નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીએ કે તમે સ્વયં અચેતન બની જાઓ. તો અચેતન કેવી રીતે બનવું? તો આપણે પહેલાં જોઈએ છે કે મૂળધ્વજ રાજાને કરવત મેલાવ્યા હતા, એનું શરીર વહેરવામાં આવ્યું હતું, તો પણ એને વેદના થઈ નથી. ઘણા સંતોને હાથ ઉપર આપણે જોઈએ છે, ઈસુને હાથમાં ખીલા ઠોકવામાં આવે છે, એમ છતાં એને વેદના થઈ નથી. અને મનસુને તો એના જીવતા જ આખા શરીરની ચામડી ખેંચવામાં આવી હતી, એમ છતાં પણ મનસુને વેદના થઈ ન હતી. તો આ અવસ્થાને અવચેતન અવસ્થા કહેવાય. કે શરીર ચેતન હોય ત્યાંથી શરીરના જ્ઞાન તંતુઓથી શરીરને ખબર પડતી હોય કે મને કાંટો વાગ્યો, મને ઘા પડ્યો, મને લોહી આવ્યું, મને દુઃખ થયું, મને તકલીફ થઈ. તો આ શરીરની ચેતન અવસ્થા છે. પરંતુ જ્યારે શરીરની સુરતા જ્યારે બ્રહ્માંડ ઉપર ચડી, આપણે જો કોઈ માણસ મરી જાય ને, તો જ્યાં સુધી એની આંખો હલતી હોય ને, આંખો આમ આમ થતી હોય, તો આપણે કંઈક હજુ મરી ગયો નથી, હજુ આ જીવતો છે. તો મતલબ હજુ સુરતા શરીરમાં છે. એટલે જ્યાં સુધી સુરતા શરીરમાં રહેશે ત્યાં સુધી શરીરનું અને શરીરના જ્ઞાનતંતુઓ સક્રિય હોય છે મતલબ. પરંતુ જ્યારે સુરતા જ બ્રહ્માંડમાં ચડી જાય, સુરતા ત્રીજા તલથી ઉપર સુરતા નીકળી જાય, તો શરીરનો અને સુરતાનો સંબંધ કપાઈ જાય છે. એના લીધે જ્ઞાનતંતુઓનો અને શરીરનો પણ સંબંધ તૂટી જાય છે. તો આ જ અચેતન અવસ્થા છે. તો અચેતન અવસ્થા જ મનુષ્યને સંસારથી મુક્ત કરી શકે છે. કારણ કે અચેતન અવસ્થામાં પુરુષ જાય તો જ એ સત્યને ઓળખી શકે છે. કેમ કે સુરતાનું તમે યાત્રા કરો તો યાત્રા પૂરેપૂરી કરો. યાત્રાને અધૂરી છોડવાની જ નથી. આપણે અહીંથી આપણે સોમનાથ જવું છે, તો નક્કી કરો સોમનાથના દર્શન કરવા જ છે. એમાં બે મત નહીં, જે થવું હોય થાય પછી. પરંતુ આપણે ક્યાં વચમાં જુનાગઢ ગઈએ એટલામાં ક્યાંક પહોંચીને થાકી જઈએ કે હવે નથી આગળ જવું, મરવા દો, ચલો સોમનાથને પડ્યું રહેવા દેવું. આપણે સોમનાથને પડ્યું રહેવા દેવા નથી, સોમનાથના દર્શન આપણે કરવાના જ છે. તો પહેલાં તો એ જાણીએ કે અચેતન અવસ્થા એટલે શું. તો શરીરમાં જેટલી પણ ક્રિયાઓ થઈ રહી છે તે ક્રિયાઓને જાણવાવાળા તમે સ્વયં પ્રકાશરૂપ બની જાઓ. આના માટે બહારની આંખોનો પ્રભાવ જે શરીર ઉપર પડે છે તેનાથી મુક્ત થવું. એટલે કે સંસાર જે આંખોથી જોઈ રહ્યો છે તે ભલે સંસાર બહારની આંખથી જોતો, તમારે બહારની આંખથી મુક્ત થવું પડશે અને અંદરની આંખથી જોવાની શરૂઆત કરવી પડશે. ત્યારે જ તમને ધીરે ધીરે અનુભવમાં આવશે કે શરીરની અંદર હું રમી રહ્યો છું, તેમ છતાં હું શરીર નથી. આમ કરવાથી આપણા અંદર જે અજ્ઞાન, બેહોશી, વિષય, વાસના, મોહ, લોભ, અહંકાર અને હું શરીર છું, આ બધું જ પડ ધીરે ધીરે તૂટવા લાગે છે. અને આ બધા પડ તૂટતો એક સમય એવો આવે છે કંઈ જ બચતું નથી. આપણે જોયું કે જાણે કે ડુંગળી, તમે ડુંગળીનું એક પડ ખોલો, બીજું ખોલો, ત્રીજું ખોલો, ચોથું ખોલો, એમ જેટલા પડ તમે ખોલવા એના જેટલા પડ હોય બધા ખોલી નાખો, તો છેવટે શું બચે? ક્યાંય ડુંગળી બચતી જ નથી, છેવટે શૂન્ય જ બચે છે. તો એમ આપણા શરીરને આપણે ડુંગળી માની બેઠા છીએ. આપણા પર પડ છે, એ પડના લીધે જ આપણને અનુભવ થશે કે મને દુઃખ થયું, મને આમ થયું, મને તેમ થયું, હું શરીર છું, મને કાંટો વાગ્યો, મને ઘા પડ્યો, મને તાવ આવ્યો, મને ભૂખ લાગી. આ બધા અનુભવ પડથી જ થાય છે. પણ જ્યારે આપણે અવચેતન અવસ્થામાં ધીરે ધીરે જવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે ધીરે ધીરે બધાય પડ તૂટવા લાગે છે.
તો આ બધું જ તમારા સ્મરણથી અને હોશથી જ થવાનું છે. આમાં કોઈ પણ ક્રિયા કામ આવતી નથી. અને આ શરીરમાં જે બનતું હોય તેને હોશમાં રહીને જ અનુભવ કરો. તો માની લો કે તમારા શરીરના ભાગમાં કોઈ પણ વસ્તુ વાગી ગઈ, માની લો કે તમને ઠેસ વાગી, ત્યારે હોશમાં આવી જાઓ અને સ્મરણ કરો અને અનુભવ કરો કે ઠેસ પગને વાગી છે, માટે પીડા પણ પગને જ થવી જોઈએ. હું તો એનો જાણનારો છું, હું તો એનો સાક્ષી છું. મને તો ઠેસ વાગી શકતી જ નથી, મને તો પીડા પણ થઈ શકતી નથી. તમે જુઓ, જ્યારે કોઈ પણ માણસને ઓપરેશન કરવાનું હોય ત્યારે ડૉક્ટર એ મનુષ્યના એ ભાગને અચેતન બનાવી દેશે, શૂન્ય બનાવી દેશે. ત્યાર પછી તેના શરીર ઉપર શસ્ત્ર ચલાવે છે, શરીરને કાપે છે. તેમ છતાં તેને ખબર પડતી નથી, તેને પીડા થતી નથી, તેને વેદના થતી નથી. એવી જ રીતે જો તમે શરીર હોય તો તમને ખબર પડે કે મને ઘા પડ્યો, મને લોહી આવ્યું, મને દુઃખ થયું, મને વેદના થઈ. પરંતુ જો તમે શરીર જ નથી, તમે શરીર મટી જ ગયા છો, તો શરીરને કંઈ પણ તકલીફ થાય છે તો તે શરીર સુધી જ રહે છે, તમારા સુધી પહોંચી શકતી નથી. કારણ કે જ્યારે હોશ અને શરીરનો સંબંધ તૂટી જાય છે, જેમ કે આપણે જોઈએ છીએ કે આપણે એક લીલા નાળિયેરને તોડવાની કોશિશ કરીએ છીએ અને એને તોડીએ છીએ તો અંદરનો ગર્ભ અને નાળિયેર બંને તૂટી જાય છે. કારણ તેમાં વાસનારૂપી મોહરૂપી પાણી ભરેલું હોય છે. પરંતુ જ્યારે એ જ નાળિયેરમાં પાણી સુકાઈ જાય છે ત્યારે તેનું શરીર અને નાળિયેર છૂટા પડી જાય છે. અને ત્યારે જ શરીરને તોડવાથી નાળિયેર તૂટતું નથી. નાળિયેર તો આખો ગોળો બહાર આવે છે. એટલે જ્યાં સુધી આપણી સુરતા નીચેની તરફ વહે છે ત્યારે આપણને શરીરનો અનુભવ થાય છે. પરંતુ એ જ સુરતા બ્રહ્માંડ તરફ ઉઠે છે એટલે શરીર શૂન્ય થઈ જાય છે. અને આપણે જોઈએ છીએ કે આ જ પરિસ્થિતિ મૃત્યુ સમયે જ બનતી હોય છે. જેમ જેમ સુરતા ઉપર ઉઠે છે તેમ તેમ શરીર શૂન્ય થતું જાય છે, તેમ તેમ શરીર ઠંડુ પડતું જાય છે. અને એ જ અચેતનપણું છે. પરંતુ આપણે અહીંયા જીવતો મરવાનું છે. જીવતો જ સુરતાને શબ્દ સાથે બ્રહ્માંડમાં ચડાવવાની છે. અને જ્યારે સુરતા બ્રહ્માંડમાં ચડે છે ત્યારે શરીરના બધા જ જ્ઞાનતંતુઓ નિષ્ક્રિય બની જાય છે. ત્યારે તમે સ્વયં અચેતન બની ગયા હોય છો. તો જે આપણે મૃત્યુ સમાધિ શું કહેવાય? જે આપણે સમાધિ એ જ કહેવાય કે અચેતનપણું, એને આપણે સમાધિ કહીએ છીએ. તો મૃત્યુ સમયે જે પ્રક્રિયા થાય છે, અને મૃત્યુ સમયે જોઈએ કે આપણે જે માણસ મૃત્યુ સમય હોય આપણે એના પગને આમ સ્પર્શ કરીએ તો ખબર પડે કે એના પગ ઠંડા થઈ ગયા છે. પછી એના હાથને સ્પર્શ કરીએ તો ખબર પડે કે હવે એના હાથ ઠંડા થઈ ગયા છે. ધીરે ધીરે એનું શરીર ઠંડુ થવા લાગે છે. પરંતુ જ્યાં સુધી એની સુરતા, એની ચેતના બે આંખોથી નીચે હોય ત્યાં સુધી આપણે નથી કહેતા કે આ મરી ગયો છે. ત્યાં સુધી આપણે એને ચેતનમાં જ માનીએ છીએ, અચેતનમાં માનતા નથી. પરંતુ જ્યારે આપણી સુરતા, આપણી ચેતના, આપણા હોશ બે આંખોથી ઉપર જતા રહે, એટલે આ શરીરમાં કહ્યું કે પિંડેશો બ્રહ્માંડે, શરીર એક પિંડ એ બ્રહ્માંડનો જ નકશો છે. એટલે હવે અહીંથી ચડી કે સુરતા ક્યાં ચડી? એના પ્રદેશમાં જતી રહી, બ્રહ્માંડમાં જતી રહી. તો એનાથી શરીરનો સંપર્ક તૂટી ગયો, તો શરીર અચેતન થઈ ગયું. હવે સુરતા ઉપર ચડી ગઈ, તેથી શરીરના
પૂરેપૂરા જ્ઞાન તંતુઓનો અને શરીરનો સંબંધ તૂટી ગયો. તો શરીરમાં પછી એ શરીરને તમે મારીને આપણે એને સ્મશાને લઈ જઈએ છીએ. સ્મશાને જઈ એને આપણે ચિત્તામાં ખડકી દઈએ છીએ. જો એનામાં ચૈતન્ય હોય તો એ ચિત્તામાં સળગે ખરો? ચાલુ ચિત્તામાં કૂદકો મારીને ભૂઈ પડે અને આપણને ગાળું દઈને હરકતું લાકડું લઈને આપણને મારવા કે મને કેમ મારો છો તમે? પણ એ કેમ થયું કે શરીર અચેતન અવસ્થામાં જતું રહ્યું છે. એમ આપણે મરવાનું નથી. સંતોએ શું કહ્યું કે જાગૃત અવસ્થામાં તમે જાગતા મરવાનું છે. કાયદેસર નથી મરવાનું. મર્યા પછી પાછું ઊભું થઈ જવાનું છે. પેલો જે માણસ મરી ગયો છે એને અગ્નિ સ્મશાનમાં લઈ જાય છે, અગ્નિદાહ આપે છે. આપણે એ કરવા નથી. આપણે જાગતા મરવાનું છે. જાગતા જ અચેતનમય બની જવાનું છે. એટલે જાગ્રત અવસ્થામાં જ આપણે આપણી સુરતાને શબ્દ સાથે જોડવાની છે. આપણી સુરતાને ત્રીજા તલમાં સ્થિર કરવાની છે. એટલે નીચે શરીરના જે તે અવયવો છે એ બધાના જ્ઞાન તંતુઓ ઓટોમેટિક તૂટી જાય છે. અને શરીરને આપણે સૂકા નાળિયેરમાંથી જેમ તમે સૂકા નાળિયેરને તોડો એટલે એની ઉપરનું શરીર જ જે હોય ગોળ એ જ બહાર આવે. પણ અંદરથી એનો આખો ગોળાકારમાં બહાર નીકળતો હશે, એ નહીં તૂટે. તો આજે આપણે જોઈએ છે કે જે મોરદત્ત રાજાને કરત મેલ આવ્યા, મનસુનને જીવતા ચામડી ખેંચી, આ ઘણા સંતો છે. ઘણા સંતોને હાથમાં લાકડા કરી દીધા. ભગવાન બુદ્ધના કાનમાં લાકડા ઠોકી માર્યા. તો સતનને ખબર કેમ ના પડી? એમનું ના ખબર પડી એનું કારણ જે મરી ગયા હતા એ જીવતા જ હતા, પણ પોતે અવચેતન અવસ્થામાં હતા. એટલે અવચેતન સમાધિમાં હતા. ત્યારે એમને ખબર ન પડી કે મારા શરીરને શું થઈ રહ્યું. તો આ હતી અવચેતન અવસ્થા. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.